वासुदेवाय। स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। वंशी विभूषितकरान् नवनीरदाभा पीताम्बरात् अरुणबिम्बफलाधरोष्ठा पूर्णेन्दुसुन्दरमुखात् अरविन्दनेत्रा कृष्णात् किमपि तत्त्वमहं न जाने। कृष्णत्वदीयपदपङ्कज पञ्जरान्ते अद्यैव मे विशतु मानसराजहंसः। प्राणप्रयाणसमये कफवातपित्तैः कण्ठावरोधनविधौ स्मरणं कुतस्ते। श्रीद्वारिकाधीश की जय। श्री बालकृष्ण लाल की जय। सद्गुरुदेव की जय। ओम नमः पार्वती पतये। हर हर महादेव। हरे कृष्ण 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। हरे राम 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 हरे हरे।
હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે
वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सच्चिदानन्दरूपाय विश्वोत्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। वासनाद्वासुदेवस्य वासितं भुवनत्रयं सर्वभूतनिवासोऽसि श्रीवासुदेव नमोऽस्तु ते। नमोऽस्तु ते व्यासविशालबुद्धे फुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयप्रदीपः यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातराजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदु तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा। योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयत्यखिलशक्तिधरस्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणात्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। तस्मै श्री
ગુરવે નમઃ. एकं शास्त्रम् देवकी पुत्रगीतम् एको देवो देवकी पुत्र एव. एको मंत्रो तस्य नामानि यानि कर्माप्येकम् तस्य देवस्य सेवा. एकं शास्त्रम् देवकी पुत्रगीतम् एको देवो देवकी पुत्र एव. बोलिए श्री सुखदेव जी महाराज की जय. समस्त जोशी परिवारना कुळदेवता श्री चांपलमल दादा તેમજ સતી માતા હીરબાઈ માં અને સુરધન દાદા શ્રી જટાશંકર દાદા, કુળદેવી શ્રી ઉમિયા માતાજી અને કરદેવી શ્રી બહુચરાજી માતાજીના શ્રી ચરણોમાં સાષ્ટાંગ પ્રણામ. આપ સૌ ભગવદ કથા રસિકોને મારા જય શ્રી કૃષ્ણ. આવો આપણી ભાગવતી યાત્રાનો આરંભ કરીએ. શ્રીમદ ભાગવતના ત્રીજા સ્કંદમાં 3 દાંપત્યોની કથા આવે છે. એમાં મનુ મહારાજ અને શત્રુપા મહારાણી એમને ત્યાં 5 સંતાનો થઈ. 2 પુત્રો થયા અને 3 પુત્રીઓ થઈ. આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ એ 3 પુત્રીઓ, ઉત્તાનપાદ અને પ્રિયવ્રત એ 2 પુત્રો થયા. એમાં સૌ પ્રથમ દેવહૂતિ માતાની કથા આવે છે.
દેવહૂતિનું લગ્ન કરદમ ઋષિ સાથે થયું. કરદમ ઋષિ એ બ્રહ્માજીના પુત્ર છે. બ્રહ્માજીની છાયામાંથી થયા છે. બ્રહ્માજીએ કરદમ ઋષિને ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવાનું કહ્યું. કરદમ ઋષિએ કહ્યું, પિતાજી, હું ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ તો કરું, પણ મારી એવી ઈચ્છા છે કે મારે ત્યાં ભગવાન પુત્ર બનીને આવે તો, નહીં તો પછી સંસાર માંડી અને એનું શું કરવું છે. જો સ્વયં ભગવાન મારે ત્યાં પુત્ર બનીને આવે, ભગવાન બ્રહ્મ મારો બેટો થઈ અને આવે, તો એ ગૃહસ્થાશ્રમ શોભે. આવી ઈચ્છાથી કરદમ ઋષિએ હજારો વર્ષ સુધી તપશ્ચર્યા કરી. ભગવાન પ્રગટ થયા. ભગવાને કરદમ ઋષિને દર્શન દીધું અને કરદમ ઋષિએ સ્તુતિ કરી. જુષ્ટમ બતાદ્યાખિલ સત્વરાશે આશાસતે સાંસિધ્યમક્ષણોસ્તવ દર્શનાન્નઃ યદ્દર્શનમ જન્મભિરીડ્ય સદ્ભિઃ આશાસતે યોગિનો રૂઢયોગા ये मायया ते हतमेदसस्त्वत् पादारविन्दं भव सिन्धुपोतं 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 પાદારવિંદમ ભવ સિંધુપોતમ. પ્રગટ થયેલા, પ્રસન્ન થયેલા ભગવાનની સ્તુતિ કરતા કરદમ ઋષિ કહે છે, હે ભગવાન, આપના ચરણ એ નૌકા સમાન છે આ ભવસાગરને તરવા માટે. પાદારવિંદમ ભવ સિંધુપોતમ. સ્તુતિ કરતા કરતા કરદમ ઋષિ આર્દ્ર બન્યા અને એમની આંખમાંથી અશ્રુ પડ્યા. એનું થયું બિંદુ સરોવર. પ્રસન્ન થયેલા પરમાત્માની સ્તુતિ કરતા કરતા ભક્ત જ્યારે ભાવ વિભોર બને છે અને એની આંખમાંથી આંસુ પડે છે, એ જેટલું પવિત્ર છે એટલું જ બિંદુ સરોવરનું જળ પવિત્ર છે. કારણ કે કરદમ ઋષિએ સ્તુતિ કરતા કરદમ ઋષિની આંખમાંથી ભાવથી પડેલા આંસુ છે. ભક્તની ભક્તિનો પ્રગટ ત્યાં પેલું છે. આ કરદમ ઋષિની લાગણી છે, એનો પ્રેમ છે. ગુજરાતમાં બે મોટામાં મોટા સરોવર, એમાં પેલું બિંદુ સરોવર, બીજું નારાયણ સરોવર. બિંદુ સરોવર સિદ્ધપુરમાં,
નારાયણ સરોવર કચ્છમાં. બિંદુ સરોવરમાં સ્નાન કરવાથી આપણા પાપનું પ્રક્ષાલન થાય છે, આપણા પાપ પ્રજળે છે, આપણા પાપોનો નાશ થાય છે. માણસ મનુષ્ય બિંદુ સરોવરમાં સ્નાન કરે તો એ વિશુદ્ધ બને છે. ભગવાન પ્રસન્ન તો થયા, પણ હવે ભગવાનને કહેવું કેમ કે તમે મારે ત્યાં દીકરો થઈ અને આવો. પણ નારાયણ અંતર્યામી છે ને, તે કરદમ ઋષિના અંતરની વાત જાણી ગયા. અંતર્યામી નારાયણે કહ્યું, ઋષિ, હું તમારા અંતરની વાત જાણું છું. આજથી ત્રીજા દિવસે તમારે ત્યાં એક રથ આવશે અને તમારો મનોરથ સફળ થશે. એમાંથી રાજા, રાણી અને રાજકુમારી 3 ઉતરશે. તમે રાજકુમારીનું પાણી ગ્રહણ કરજો. તમારે ત્યાં હું પુત્ર થઈ અને આવીશ સાંખ્ય શાસ્ત્રના પ્રચાર અને પ્રસાર માટે. વરદાન આપી અને નારાયણ અંતર્ધ્યાન થયા. કરદમ ઋષિ ભગવાને કહેલા સમયની રાહ જોવા લાગ્યા. ભગવાને કહેલો સમય આવ્યો. કરદમ ઋષિના આશ્રમમાં એક રથ આવ્યો. એમાંથી રાજા, રાણી અને રાજકુમારી 3 ઉતર્યા. રાજા એ મનુ મહારાજ, રાણી એ શત્રુપા રાણી અને રાજકુમારી એ દેવહૂતિ માતા. 3 આવી અને ઋષિને વંદન કર્યા. ઋષિએ અતિથિનું સ્વાગત કર્યું, બેસવા માટે આસન આપ્યા. મનુ મહારાજ અને શત્રુપા રાણી આસન ઉપર બેઠા. પણ દેવહૂતિએ વિચાર કર્યો, મારા માતા પિતા આમની સાથે લગ્ન કરવા માટે લાવ્યા છે. હું આમની સેવા કરવા આવી છું, પરણીને હું આમની પાસેથી સેવા કરાવવા નથી આવી. ઋષિએ આસન તો આપ્યું, અને જો હું બેસું તો સેવા કરાવડાવી ગણાય. હું આમને પરણી અને આમની સેવા કરવા આવી છું. પણ આસન આપ્યું અને આજ્ઞા કરી કે અહીંયા બિરાજો. જો ન બિરાજે તો આજ્ઞાનું ઉલ્લંઘન થયું ગણાય. દેવહૂતિ માતાએ વિચાર કર્યો અને આસનને સહેજ વાળી પોતાનો વરદ હસ્ત આસન ઉપર પધરાવી અને નીચે બેઠા. કરદમ ઋષિ દેવહૂતિની પરીક્ષા કરે છે. ભગવાને જે પાત્ર બતાવ્યું છે એ લગ્ન કરવા માટે યોગ્ય તો છે ને? અને પરીક્ષા કરવી જ જોઈએ ને. આ કઈ રમત થોડી છે. આખું જીવન મૃત્યુ પર્યંત જેની સાથે ગાળવાનું હોય એની પરીક્ષા કરવી જ જોઈએ. પાત્ર યોગ્ય છે કે અયોગ્ય. પણ પરીક્ષા કરવાની પદ્ધતિ જોજો આવી રીતે હોય. એ તો હવે એવી પદ્ધતિ નીકળી છે કે તમને કયો હીરો ગમે, તમને કયું ગીત ગમે, તમને ક્યાં ફરવા જવું ગમે, આવા પ્રશ્નો એ તો હવે પૂછીએ છીએ. પરીક્ષા કેમ કરવી એ પણ ભાગવત બતાવે છે. ભાગવતમાં શું નથી? આ એ શાસ્ત્ર છે કે વેદવ્યાસજીએ આ શાસ્ત્રની રચના કર્યા પછી પોતાની કલમને વિરામ આપ્યો. રામાયણમાં આવી કથા આવે છે. શિવજી સમાધિસ્થ છે ત્યારે રામ ભગવાન શિવજીને આવી અને મનાવે છે, વિનવે છે. અબ બિનતી મમ સુનહુ શિવ જોમો પર નિજ નેહુ જાય વિવાહ હું શૈલ જહી યહ મોહી માંગે દેહું. હે શિવજી, જો તમને મારા ઉપર પ્રેમ હોય તો
આ રામ ભગવાન કહે છે. કોને? શિવજીને. શું કહે છે? હે શિવજી, જો તમને મારા ઉપર પ્રેમ હોય તો તમે શૈલજા, ઉમા, પાર્વતીને જઈ અને પરણો. આ એ જ ઉમા, ભવાની, પાર્વતી છે જે પૂર્વ જન્મે જગદંબા દક્ષ સુતા હતા, જેની કથા આગળ ચોથા સ્કંદમાં હમણાં આવશે. ત્યારે શિવજી સપ્તર્ષિઓને પરીક્ષા કરવા મોકલે છે. એના પછી પોતે સાધુનું વેશ ધારણ કરીને જાય છે. ત્યારે માં ઉમા કહે છે કે સ્વયં શિવ એ જાણતા નથી કે સાધુના વેશમાં શિવજી જ છે. ત્યારે માં ઉમા કહે છે કે સ્વયં શિવ આવીને 100 વખત ના પાડે ને તેમ છતાં પણ વારંવાર જન્મ લેતી રહીશ, તપસ્યા કરીને ભગવાન શિવને પ્રસન્ન કરીશ અને પરણીશ તો શિવને જ પરણીશ. દેવહૂતિ માતા આસન વાળીને નીચે બેઠા. ઋષિએ જોયું, કહ્યું પરીક્ષામાં પાસ, પાત્ર યોગ્ય છે. હવે આપણને પ્રશ્ન એમ થાય કે ભગવાને જે પાત્ર બતાવ્યું હોય એ યોગ્ય હોય તો જ બતાવ્યું હોય ને, તો પછી ઋષિને ભગવાને બતાવેલા પાત્રમાં એને વિશ્વાસ નહીં હોય, એને શંકા પડી હશે એમાં. પણ ત્યાં સંતો સમાધાન આપે છે. સંતો કહે છે કે ઋષિએ એવો કર્યો કે ભગવાન એમને બધું આવડે પણ એક વસ્તુ ન આવડે. શું? ભગવાનને માણસ પારખતા ન આવડે. આવું કેમ કીધું? ભગવાન આમ તો સર્વગુણ સંપન્ન છે, તો એને માણસ પારખતા ન આવડે? તો કે ના, ન આવડે. શું કામ? કહે છે ભગવાન ગુણ ગ્રાહક છે, દોષ દર્શક નથી. ભગવાન આપણા સદગુણ, આપણામાં કેટલા ગુણ પડ્યા છે સારા એ જોવે છે, આપણામાં કેટલા દોષ છે એ નથી જોતા. કદાચ ભગવાને દેવહૂતિના ગુણો જોઈ અને મને કહ્યું હોય તો કોઈ વ્યક્તિને ઓળખવો હોય તો ગુણ અને દોષ બંને જોવા જોઈએ ને. ગુણ અને દોષ દરેકમાં હોય. સર્વગુણ સંપન્ન કોઈ નથી હોતું સિવાય ભગવાન. પરબ્રહ્મ પરમાત્મા જ સર્વગુણ સંપન્ન છે. પરમાત્મા સિવાય કોઈ પણ સર્વગુણ સંપન્ન નથી. ક્યાંક નહીં ને ક્યાંક તો ભૂલ કચાશ રહી જ જાય. માનવ માત્ર ભૂલને પાત્ર. પણ એનો અર્થ એવો નથી કે વારે વારે ભૂલ કર્યા જ કરે. ભૂલ એ પગથિયું છે. શેનું? પરિપૂર્ણતા તરફનું. જો એને જોઈ સમજીને સુધારતા આવડે તો એ ભૂલ ન રહેતા પરિપૂર્ણતા, સંપૂર્ણતા તરફ જવાનું પગથિયું બને છે. ભગવાન જ સર્વગુણ સંપન્ન છે, અન્ય કોઈ સર્વગુણ સંપન્ન હોઈ શકે જ નહીં. પ્રેમી હોય ને કે હિતચ્છુ હોય ને આપણા, એ ખાલી વખાણ જ ન કર્યા કરે. આપણી ભૂલ હોય ને એ પણ બતાવે. ખાલી વખાણ કર્યા કરે ને એને વેરી માનજો, એને હિતશત્રુ માનજો. ખાલી વખાણ જ કર્યા કરે. પણ જે આપણા હિતેચ્છુ છે, જેને આપણા સારાની અપેક્ષા છે, જે આપણા પ્રેમી છે, એ દોષ તરફ આંગળી ચીંધે કે તમારી આ ભૂલ છે. પણ એમાં એનો ભાવ, એનો મુખ્ય લક્ષ્ય તમે ભૂલ કરો છો અને તમે સજાને પાત્ર છો આવું નહીં.
આ ભૂલને સુધારો એવો હોય છે. ક્યાંક ક્યાંક આપણે સમજવામાં ભૂલ કરીએ છીએ. આપણા પ્રેમી કે હિતેચ્છુ આપણને ભૂલ દેખાડે, આપણા દોષ દેખાડે, ત્યારે સમજવાનું એ આપણને પૂર્ણતા તરફ પૂર્ણ જોવા માગે છે. એટલા માટે એ આપણી ભૂલ બતાવે છે અને કહે છે આ ભૂલ છે, સુધારી લેજો. ખાલી ખાલી વખાણ તો વેરી જ કરે ને. અને વેરીને તમે પૂર્ણ થાવ અને તમે ભૂલ રહિત ના થાવ એ એવું ન ઈચ્છતો હોય. તમે વધારેમાં વધારે ભૂલ કરો, તમારું દોષ ક્યાં ક્યાં છે એ જ જોવાનું કામ હોય વેરીનું. ક્યાં ભૂલ કરી એ ભૂલ ગોતવા જ બેઠો હોય. સંતો કહે છે ભગવાન તમને બધું આવડે પણ તમને માણસ પારખતા ન આવડે. કોઈ માણસને પૂરેપૂરો ઓળખવો હોય તો ગુણ અને દોષ બંનેનું દર્શન કરવું જોઈએ. ભગવાન તો ગુણ ગ્રાહક જ છે, એ આપણા ગુણો જ જુએ છે. તમે દેવહૂતિના ગુણો જ જોયા હશે, પણ લાવો જરાક હું પરીક્ષા કરીને જોઈ લઉં કે દેવહૂતિમાં કાંઈ દોષ છે ખરો. આ વિચારથી કરદમ ઋષિએ દેવહૂતિ માતાની પરીક્ષા કરી. દેવહૂતિ માતા પાસ થયા પરીક્ષામાં. છોકરાના લગ્ન કરવા હોય, સંબંધ કરવો હોય, ત્યારે છોકરી જોવા જઈએ ને, છોકરી જોવા જાય તો છોકરાની માં એ છોકરીને ચાઈ ચાઈને બોલાવે, રંધાવે, હલાવે ચલાવે. એ દોષ જુએ કે બોલવે ચાલવે બરાબર છે ને, તોતડી તો નથી ને, હાલવે ચાલવે બરાબર છે ને, ક્યાંય પગમાં ખોટબોટ નથી ને, રાંધતા બરાબર આવડે છે ને. છોકરાવાળા એક છોકરીના ઘરે છોકરી જોવા ગયા. છોકરાવાળાનો પરિવાર ઈ છોકરી જોવા ગયો. બપોરનો સમય હતો, તે જમવાની બધી વ્યવસ્થા ત્યાં છોકરીના ઘરે જ હતી. છોકરીવાળાના ઘરવાળાએ, એના ઘરના લોકોએ છોકરીને કહી રાખ્યું તું કાંઈ બોલીશમાં, શાંતિથી પીરસતી જાજે, કામ કરતી જાજે, કાંઈ બોલીશમાં. પેલીએ કહ્યું બરાબર, ઠીક છે. છોકરાવાળા આવ્યા, ચા પાણી થયા, વાતચીત થઈ થોડીક. બપોરનો સમય હતો, તે જમવા બેઠાડ્યા. છોકરી પીરસતી જાય, રોટલી ગરમા ગરમ, સરસ મજાના ફૂલકા. છોકરાવાળા બધા વિચાર કરે કે છોકરી કામકાજે બધી બહુ વ્યવસ્થિત છે, બરાબર છે, પણ બોલતી કેમ નથી? એટલે બોલાવવા માટે ઘણા પ્રયાસ કર્યા. બેન કાંઈક બોલો ને, દીકરી કાંઈક બોલ ને. ઘણો આગ્રહ કર્યો ને એટલે છોકરીવાળાના એના ઘરના સભ્યોએ કીધું કે કંઈક બોલ. હવે જમવાનું પતવા આવ્યું હતું એટલે છોકરી બોલી કે બધાય જમી જમીન પોતાના ઠામ વિછળતા જાજો. બોલી પણ ન બોલવાનું બોલી. દીકરાવાળા જમી એમને જતા રહ્યા. પરીક્ષામાં પરીક્ષક ભૂલ શોધવાની કોશિશ કરે, વિદ્યાર્થીએ ક્યાં ભૂલ કરી છે, અને પછી પરીક્ષક માર્ક આપે. કરદમ ઋષિએ રાજા રાણીને આગમનનું કારણ પૂછ્યું. મનુ મહારાજે કહ્યું, ઋષિ, મારી પુત્રી દેવહૂતિ લગ્ન લાયક થઈ છે, ઉંમર લાયક થઈ છે, એટલા માટે તમારી સાથે, આપની સાથે પરણાવવા માટે હું લાવ્યો છું. આપ યોગ્ય વર્ષો એનું પાણી ગ્રહણ કરો. કરદમ ઋષિએ કહ્યું, મહારાજ, હું જંગલમાં રહી જપ તપ કરનારો, ફળ ફૂલ ખાનારો, અને તમારી દીકરી રાજમહેલમાં રહી ઉછરીને મોટી થઈ છે, એમને અહીં મારી સાથે ફાવશે? મનુ મહારાજે કહ્યું, ઋષિ, મારી દીકરી ભલે રાજમહેલમાં રહી, રાજકુમારી રહી,
પણ રાજમહેલની ભવ્યતામાં, એના વૈભવમાં પણ એ ખૂબ સાદાઈથી રહી છે. લગ્ન માટે અમે જ્યારે એની સાથે વાત કરીને ત્યારે એણે અમને કહ્યું કે કાં તો મારા લગ્ન ન કરાવો, અને જો કરાવવા જ હોય તો કોઈ વિષય વિલાસી રાજકુમારને બદલે કોઈ તપસ્વી, સંયમી, તેજસ્વી ઋષિ સાથે, એની સાથે કરાવો. હે કરદમ ઋષિ, આપ યોગ્ય વર છો, પાણી ગ્રહણ કરો. એટલા માટે અમે દેવહૂતિને આપણી પાસે લાવ્યા છીએ. કરદમ ઋષિએ બીજી સ્પષ્ટતા કરી. વ્યવહારમાં સ્પષ્ટતા સારી, પછી પાછળથી તકલીફ થઈ એના કરતા પહેલેથી બધી સ્પષ્ટતા કરી દેવી સારી. કરદમ ઋષિએ બીજી સ્પષ્ટતા કરી કે એક પુત્ર થાય એ પછી હું સંન્યાસ ગ્રહણ કરીશ. પછી તમને એમ ન થવું જોઈએ કે બાવા થઈ જવું તું, બાવો થવું તું તો મારી દીકરીને પરણ્યા શું કામ? વ્યવહારમાં સ્પષ્ટતા સારી. હવે આ નિર્ણય એવો હતો કે મા બાપે લેવાનો નહોતો, દીકરી દેવહૂતિએ લેવાનો હતો. મા બાપે દીકરી સામે જોયું, દેવહૂતિ મૌન રહ્યા. મૌનમ સ્વીકૃતિ લક્ષણમ. મહેમાન ઘરે આવ્યા હોય અને જમવા બેસાડ્યા હોય, બપોરનો સમય થયો હોય, અને થાળીમાં 2 મોહનથાળ આપીએ અને પૂરા થઈ જાય, પછી આપણે પૂછીએ કે વધારે મોહનથાળ આપું? તો મહેમાન શરમાળ હોય, જો શરમાળ હોય તો કાંઈ બોલે નહીં, એનો મતલબ હા આપો, પધરાવો. મૌનમ સ્વીકૃતિ લક્ષણમ. મૌનનો અર્થ સ્વીકાર. મનુ અને શત્રુપા રાણી સમજી ગયા. કહ્યું ભલે બાપજી, અમને મંજૂર છે. વિધિપૂર્વક કરદમ અને દેવહૂતિનું લગ્ન કર્યું, કન્યાદાન કર્યું. બીજા બધા દાન આપી અને માણસ અભિમાનથી માથું ઊંચું કરે, પૈસાનું દાન કરે, બીજી કોઈ વસ્તુ દાન કરે, વસ્ત્રોનું દાન કરે, અલંકારનું દાન કરે. આ બીજા બધા દાન એવા છે કે એમાંથી માણસ અહંકારથી ફૂલાઈ જાય, તે માથું ઊંચું થઈ જાય. પણ આ કન્યાદાન, આ એક જ દાન એવું છે કે એમાં માણસ, બાપ દાન કરે એ નીચું મોઢું કરીને દાન કરે. બાપ એ પોતાના હૃદયનો ટુકડો, પોતાના હૃદયને આપે છે. કન્યાદાન આપી અને માણસ નમ્ર બને છે, વિવેકી બને છે. દીકરીનો બાપ કન્યાદાન વખતે બિચારો થઈ અને આપે છે, રડતો રડતો આપે છે. આજે આપણે કન્યાદાનને એવું સમજી બેઠા છીએ, તે એવા વિચાર કરીએ છીએ કે કન્યા એ કાંઈ કોમોડિટી છે, કાંઈ વસ્તુ છે કે કન્યાનું દાન થાય. આપણે આપણા મૂળ સાથે જોડાયેલા નથી ને, એટલા માટે આવા વિચાર આવે છે. મેં ગઈકાલે કહ્યું ને, આઈક્યુ બહુ ઊંચો ગયો, પણ ઈક્યુ અને એસક્યુ એ હાવ તળિયે બેસી ગયો. કન્યાદાનનો અર્થ કન્યા એનું દાન એવો નથી થતો. કન્યાદાનનો અર્થ થાય છે બાપના ગોત્રમાં જન્મેલી એ દીકરી, એ લગ્ન સમયે એનો પિતા એના જમાઈના ગોત્રમાં એક કન્યાનું દાન કરે છે. એક ગોત્રદાન છે. પિતાનું ભરદ્વાજ ગોત્ર હોય અને સામેવાળાનું બીજું ગોત્ર હોય તો એ દીકરી એની ભારદ્વાજ ગોત્રમાંથી બીજા ગોત્રમાં જાય છે. કન્યાનું દાન નથી, ગોત્રનું દાન થાય છે. અને કહે છે કે એ પરિવારમાં જઈને, એ વંશમાં જઈને એ ગોત્રના વંશને આગળ વધારજે દીકરી.
દીકરીને ઘણો દાયજો આપ્યો. પિતા એ સંપત્તિનો દાયજો આપે છે, સંતાનને માતા એ સંસ્કારનો દાયજો આપે છે. દેવહૂતિ કરદમ ઋષિને સોંપી અને મનુ મહારાજ અને શત્રુપા રાણી બંને વિદાય થયા. અહીંયા દેવહૂતિ માતાએ પોતાના પતિ કરદમ ઋષિની સેવામાં મન લગાડ્યું. પિતૃભ્યામ પ્રસ્થિતે સાધ્વી પતિમ ઇંગિત કોવિદા નિત્યમ પર્યચરત પ્રીત્યા ભવાનીવ ભવમ પ્રભુમ. માં ભવાની જેમ ભવમ શિવમ શિવજીની સેવા કરે એવી રીતે દેવહૂતિ માતાએ કરદમ ઋષિની સેવા કરવા લાગ્યા. માતા દેવહૂતિએ પોતાના ગુણો વડે સેવા કરીને કરદમ ઋષિને પોતાના પતિને પ્રસન્ન કર્યા છે. એ ગુણોનું વર્ણન મૈત્રેય ઋષિએ કર્યું છે, એ થોડા જોઈએ. નિત્યમ પર્યચરત પ્રીત્યા, પ્રીતિથી સેવા કરીને, પ્રેમથી લાગણીથી સેવા કરીને. કરવું પડે છે એટલે એમ નહીં, આ મારી ફરજ છે, આ મારું કર્તવ્ય છે, મારે કરવાનું હોય. પ્રીતિથી પ્રેમથી, પતિમાં પ્રીતિ પ્રેમ હોય. પતિમ ઇંગિત કોવિદા, પતિમ ઇંગિત કોવિદા, પતિની જરૂરિયાતોને ઈશારા માત્રથી સમજી લેવા વાળી. સવારે ઉઠે ને બ્રશ કરે એટલે ખબર જ હોય કે બ્રશ કરીને ચા પીશે, ચા પીને નાવા જશે, નાઈને સંધ્યા કરશે એટલે એના ઠામ તૈયાર હોય. પતિની જરૂરિયાતોને ઈશારા માત્રથી સમજી લેવા વાળી. એને બદલે ઘણા એવા ભાગશાળી હોય કઈ કઈને ગળા તૂટી જાય તોય થાય નહીં. વિશ્રંભેણ વિશ્વાસથી સેવા કરે. જેના દાંપત્યોમાં પરસ્પર વિશ્વાસ નથી એના દાંપત્યો નિશ્વાસ નાખે છે. પતિને પત્નીમાં અને પત્નીને પતિમાં વાઇસ વર્સા વિશ્વાસ હોવો જોઈએ. આત્મશૌચેન જાતને પવિત્ર રાખવાની તનથી અને મનથી, શારીરિક રીતે અને માનસિક રીતે બંને રીતે જાતને પવિત્ર રાખવાની. ગૌરવેણ પતિને માટે ગૌરવ હોવું જોઈએ. પછી તે ગમે તે કરતો હોય, ધંધો કરતો હોય, નોકરી કરતો હોય કે કાંઈ પણ કરતો હોય, પત્નીને પોતાના પતિ માટે ગૌરવ હોવું જોઈએ. એટલા માટે જ લગ્ન મંડપમાં કંસાર પીરસાઈને એટલે બધા ગીતો ગાય. લાડી તે તો શિયા શિયા તપ કીધા રે, લાડી તે તો શિયા શિયા તેને તપે રૂડા સસરા પામ્યા રે, તેને તપે રૂડા સસરા પામ્યા રે, તેને તપે આવા રૂડા સાસુ પામ્યા રે, આવા રૂડા સાસુ. લગ્ન મંડપમાં એને ગૌરવ લેતા શીખવાડે. આવા રૂડા સાસુ મળ્યા, આવા રૂડા સસરા મળ્યા, આવો રૂડો પરિવાર મળ્યો એટલે હું ગૌરવ કરજે, ઉગાડો ન પાડીશ. એટલે લાડી જવાબ આપે, રામેશ્વરમાં શિવજીને પૂજવા ગયા તારે, 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 એને તપે આવા રૂડા પતિ પામ્યા રે, એને તપે આવા રૂડા પતિ પામ્યા રે, એને તપે આવા રૂડા પતિ પામ્યા રે, એને તપે આવા રૂડા પતિ
શિવજીની પૂજા કરવા ગયા હતા એને તપે આવા સાસુ, આવા સસરા, આવા પતિ, આવો રૂડો પરિવાર મળ્યો છે. ગૌરવ લેવાનું. એને બદલે સોસાયટીની 5-7-10 બાઈઓને ભેગી કરીને શરૂ કરે કે અમારે એનામાં તો કાંઈ જડે જ નહીં, કીધું કાંઈ કરે નહીં. હાથે કરીને ઉગાડો પાડે. કુવા ઢાંકણ પાવઠો, જગનું ઢાંકણ નાર. કુવા ઢાંકણ પાવઠો, જગનું ઢાંકણ નાર. બાપનું ઢાંકણ બેટડો અને ઘરનું ઢાંકણ નાર. કુવા ઢાંકણ પાવઠો. કુવો ખુલ્લો હોય તો એની માથે ઢાંકવાનું હોય, એને પાવઠો કહેવાય. કુવા ઢાંકણ પાવઠો. જગનું ઢાંકણ જાર. જગ ખુલ્લો હોય છાશનો તો એની માથે ઢાંકવાનું કંઈક હોય, એને જાર. બાપનું ઢાંકણ બેટડો અને ઘરનું ઢાંકણ નાર. વિશ્રંભેણ ગૌરવેણ દમેન ચ. દમેન ચ ઇન્દ્રિયોનું અને ઈચ્છાઓનું દમન. 15-20 હજારના પગારમાં પૂરું ન પડતું હોય તો પાડોશી 5,000ની સાડી લાવ્યા એટલે આપણે ભલે પૂરું ન પડતું હોય જેમ તેમ કરીને ભેગું કરતા હોય તેમ છતાંય પતિ પાસે 5,000ની સાડીનું વેન કરાવડાવીએ, એમ ન હોવું જોઈએ. દમેન ચ. પાડોશી ભલે લાવી, પાડોશણ ભલે લાવી, આપણે એ સમજવું જોઈએ 15-20માં પૂરું પડતું નથી એટલે ખોટી જીદ ન કરાય. શુશ્રૂષયા સેવા કરીને કરાવડાવીને નહીં. સૌહૃદયન સહૃદયતા હોય. વાચા મધુરયા ગિરા. આ તો સૌથી મહત્વનું છે. વાચા મધુરયા ગિરા. મીઠું મધુરું બોલીને. અપ્રમત્તોદ્યતા નિત્યમ. નિત્ય ઉદ્યમીપણું, આળસ વગરનું. ગામની બહેનો પણ આ ગામડામાં સવારે વહેલી ઉઠે, બપોર સુધી કામ કરે, પણ બપોરે સૂઈ ન જાય કામ કરીને. ભરત ગૂંથણના કે બીજા કાંઈ પણ એવા કામ લઈને બેસે. આળસીપણું નહીં. ગામડાની બહેનોમાંથી ઈ શીખવા જેવું છે. બપોર પડે ને હુઈ ન જાય, ઈ કાંઈક નહીં ને કાંઈક કામ લઈને બેઠા જ હોય, એનામાં ઉદ્યમ હોય. અને આટલી વસ્તુ છોડવા કઈ કઈ. વિસૃજ્ય કામમ દંભંચ દ્વેષમ લોભમ અગમ્મદમ. કામમ કામ, દંભ, દ્વેષ, લોભ, અઘ એટલે પાપ, અને મદ અભિમાન એનો ત્યાગ કરવાનો.